કેશોદના માણેકવાડાના માલબાપા મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભાવિ ભક્તો ઉમટ્યા હતા। શ્રાવણ માસના સોમવારે માલબાપા મંદિરે દર્શન માટે પગપાળા જતા શ્રદ્ધાળુઓ સમગ્ર વાત પ્રમાણે તો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે શિવાલયોમાં ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ત્યારે સૌરાષ્ટ્રભરમાં સુપ્રસિદ્ધ એવા માણેકવાડા માલબાપાના મંદિરે શ્રાવણ મહિનાના બીજા સોમવારે માલબાપાના દર્શનાર્થે ભાવિ ભક્તો ઉમટી પડ્યા। અનેક શ્રદ્ધાળુઓ માનતા ઉતારવા આવે છે। માણેકવાડા ગામ અને મગરવાડા ગામ વચ્ચે સીમાડાનો વિવાદ કર્યો છે, ત્યારે નાગ દેવતા માલબાપાએ લીસોટા કરી હદ નક્કી કરીને સુખદ સમાધાન લાવ્યું હતું। સીમાડા નક્કી કરવામાં ઝાડનું ઢગું આડું આવતા જ નાગદેવતા માલબાપા ચીરાઈ ગયા હતા, પરંતુ કોઈને અન્યાય કર્યો ન હતો। ગુજરાતી લોક સાહિત્યમાં માણેકવાડા માલબાપાના અસંખ્ય પરચાઓની કથાઓ વાંચવા સાંભળવા મળે છે। માણેકવાડા માલબાપાના મંદિરે બિરાજતા નાગદેવતા એક પૌરાણિક ઇતિહાસ સાથે દર્શનાર્થીઓનું આશાનું પ્રતીક છે। અહીં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે, કોઈ શ્રદ્ધાળુઓને માનેલી માનતા પૂરી કરે છે એવી શ્રદ્ધા સાથે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે। માલબાપાના મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓ માટે મંદિર તરફથી ચા પાણી ભોજન પ્રસાદી ફરાળ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। આખો શ્રાવણ માસ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે, જેમાં પણ શ્રાવણ મહિનાના દર સોમવારે માલબાપાના મંદિરે અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા જાય છે, જ્યાં દર્શનાર્થીઓ પૂજા અર્ચના ભોજન પ્રસાદી સહિતનો લાભ લે છે। અહીં ગ્રામ્ય મેળાનું પણ આયોજન આપોઆપ થઈ જાય છે। કેશોદના માણેકવાડા ગામે આવેલ નાગદેવતા માલબાપાના નાગકોના હોવાની સંખ્યાબંધ કથાઓ કાઠિયાવાડી સાહિત્યમાં વર્ણવેલી છે। કેશોદના નાગદેવતા માલબાપાના મંદિરે ઘણી જ્ઞાતિ સમાજના લોકો લગ્ન બાદ છેડાછેડી છોડવા ઉપરાંત બાળકોના જન્મ બાદ નૈવેદ્ય ધરાવવા દૂર દૂરથી આવે છે। તાજેતરમાં જ નાગદેવતા માલબાપાનું સિંહાસન ચાંદીથી એક દાતા પરિવાર દ્વારા મઢી આપવામાં આવ્યું છે। માલબાપાના મંદિરે સાક્ષાત નાગદેવતાએ દર્શન આપ્યા હતા। ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। માણેકવાડા ગામ તરફથી દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। હજારો ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ એક પંગતે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા મેળવે છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં નાગદેવતા માલબાપા મંદિરે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। નાગપુરના રગતિયા બાપા, કણઝા તેમજ કોભિયા બાપા તેમજ સુંદરિયા બાપા તેમજ સુંદરડાના તેમજ મામણસાના નાગદેવતા ઈસરા બુદ્ધેલસિયા બાપા તેમજ એક જ પરિવારના હોવાનું લોકમુખે ચર્ચાયું છે। આ વખતે પવિત્ર શ્રાવણ માસ પ્રથમ સોમવારથી પ્રારંભ થયું છે અને છેલ્લા સોમવારે પૂર્ણ થવાનો છે, ત્યારે ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જેકેએસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કાનભાઈ વીરડા, ગામ માણેકવાડા। આજે માલબાપાના મંદિરે બીજો શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે હજારો યાત્રિકો જૂનાગઢ, કેશોદ અને આજુબાજુના ગામડાઓમાંથી પગપાળા અને ચાલીને આવીને પોતાની માનતા ઉતારે છે અને માલબાપા મંદિર ટ્રસ્ટ દરેક યાત્રાળુઓને ચા પાણી અને પ્રસાદીની વ્યવસ્થા કરે છે। આજે બીજા સોમવાર નિમિત્તે કેશોદથી સદભાવના ટ્રસ્ટ જે ઘરે ઘરે ટિફિન મોકલાવે છે તેને પણ પ્રસાદી માલબાપા મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલી છે। લાખો ભાવિકો માલબાપાની પ્રસાદીનો લાભ લે છે અને દર્શનનો લાભ લે છે। અને મને યાદ છે ત્યાં સુધીમાં ઘણા વર્ષો પહેલાંની આ પુરાની વાત છે કે માલબાપા અમારા ગામની અંદર માણસ કે કોઈ પશુ પક્ષીને જનાવર કરડેલું હોય ને કોઈનું મૃત્યુ થયું એવું આજ સુધીમાં અમને સાંભળેલું નથી। તો એટલી બધી માલબાપાની આસ્થા છે અને લાખો લોકો માલબાપાની માનતા રાખે એનું કાર્ય પરિપૂર્ણ થાય છે। મનસુખભાઈ છગનભાઈ ચૌહાણ, અમે રણુજા ગ્રુપ શીપનું ચાલુ કરીએ છીએ દર સોમવાર શ્રાવણ મહિનાના, અને આજથી લગભગ 10-12 વર્ષથી કન્ટિન્યુ કોરોના અમારું ચાલુ હતું। આમાં સેવા કાર્યમાં સંજયભાઈ ટાંક, કાનભાઈ ચૌહાણ, સતીશભાઈ ચાંડેગરા, નલિનભાઈ એવા ઘણાય સેવક છે અમારા પ્રજાપતિ ગ્રુપના, રણુજા ગ્રુપના। હજી 20 થી 25 જણ, શરમણભાઈ ફોજી છે, એવા ઘણા કાર્યકરો છે કે આજે સેવા આપે છે। સવારના 4 થી આજના 8-9 વાગ્યા સુધી અમે સખત કન્ટિન્યુ ચાલુ જોઈએ અમારું આ રણુજા ગ્રુપ સેવા લગભગ 12 થી 13 વર્ષથી, અને કોરોનામાં અમારું ચાલુ જ હતું 1 વર્ષ। ફરાળમાં સીપ હોય છે, કેળા હોય છે, પછી ઘણી વખત માંડવી પાક રાખીએ છીએ, ઠંડુ રાખીએ છીએ, એવું બધું રાખીએ છીએ જનરલ।